આપણે રોજ વિચારીએ છીએ કે આવા સમયમાં બાળકોને સારા સંસ્કાર કેવી રીતે આપવા, તો હંમેશા બાળક છે ને જોઈને જ બધી વસ્તુ શીખે છે. હવે ખૂબ સરસ અનુભવ હું તમને કહું કે મારી ઘણા વર્ષે એવી આદત છે કે મારી પાસે ગાડી છે અને હું ગાડી લઈને બહાર જતી હોય અને રસ્તામાં કોઈ પણ વ્યક્તિ મને મળે, કોઈ એવી વ્યક્તિ કે જે ચાલીને જતી હોય, નાનું બાળક હોય, કોઈ વૃદ્ધ વ્યક્તિ હોય, તો એમને મારી ગાડી પાછળ બેસાડી અને એને ત્યાં જ્યાં જવું હોય ને ત્યાં હું મૂકી આવું. ઘણી વાર તો એવું પણ બને કે મારા ઘરથી દૂર હોય અને મારે ત્યાં સુધી જવું પણ ન હોય, છતાં પણ હું એને ત્યાં મૂકતી આવું. આવો જ એક કિસ્સો મારી સાથે બન્યો. હું વરસાદ આવતો હતો અને રસ્તામાં આવતી હતી ત્યાં એક 18 વર્ષનું બાળક લઈ અને એક બેન છે, એક ટીચર છે, એ 20-25 વર્ષની ઉંમર હશે અને એ જતા હતા. રસ્તામાં ચાલ્યા જતા હતા અને પાછળ જોતા જતા હતા. એટલે મને એવું લાગ્યું કે આ બેનને કોઈની મદદની જરૂર છે. એટલે મેં એને ગાડી ઉભી રાખી અને પૂછ્યું કે તમારે ક્યાં જવું છે? એટલે એમને મને જવાબ આપ્યો કે હું રિક્ષાની રાહ જોઉં છું પણ રિક્ષા મળતી નથી અને આજે છત્રી ભૂલી ગઈ છું. એમને કહ્યું કે તમારે જ્યાં જવું છે ત્યાં હું પહોંચાડી દઉં છું, તમે બેસી જાઓ. એટલે એ મારી ગાડી પાછળ બેસી ગયા અને હું એને રિક્ષા સ્ટેન્ડ સુધી પહોંચાડી. એમને થેન્ક યુ કીધું અને એના બાળકને પણ જય સ્વામિનારાયણ કરવાના કહ્યા અને પછી હું આવતી રહી. આ કિસ્સો બન્યો ત્યાર પછી 15 દિવસ થયા હશે અને હું, મારો દીકરો છે 10મું ધોરણ ભણે છે, એની સાથે આવતી હતી અને મારે કંઈક કામ હતું એટલે મેં મારા દીકરાને ઉભો રાખીને કહ્યું કે તું મને અહીંયા ઉતારી દે ને તું ગાડી લઈને જતો રહે. એટલામાં એ બેન નીકળ્યા જેને મેં પાછળ બેસાડ્યા હતા. એ બેન તરત જ મારી પાસે આવી અને જય સ્વામિનારાયણ કહ્યા. મેડમ જય સ્વામિનારાયણ. એટલે મેં જોયું કે આ બેન મને તરત ઓળખી ગયા. મેં પૂછ્યું તમે મને ઓળખી ગયા? એટલે કીધું કે હા હું તમને ઓળખી ગઈ. એવા વરસાદમાં મને રિક્ષા પણ નહોતી મળતી ને ત્યારે તમે મને મારી મદદ કરી હતી એટલે હું તમને તરત ઓળખી ગઈ. હવે આ કિસ્સો છે એ મારા બાળકે જોયો. મેં ત્યારે પણ મારા બાળકને કીધું કે જા હવે આ આંટી છે ને એને રિક્ષા સ્ટેન્ડે જવું છે, તું એને મૂકી આવ. વરસાદ નહોતો છતાં પણ એ નાના બાળકને લઈને જતા હતા એટલે મેં કહ્યું. આ વસ્તુ છે એ મારા બાળકે જોયું. તો કોઈ પણ વસ્તુ આપણે એને સારી શીખવવી છે તો એ જોઈને જ શીખશે. તો મિત્રો, તમે પણ જો તમારા બાળકોને સારા સંસ્કાર આપવા ઈચ્છતા હોય ને તો પેલા તમે સારું કરો અને કોઈને મદદ કરો તો તમારું બાળક પણ કોઈને મદદ કરશે. અને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.